આદરણીય શંકરસિંહ બાપુ, આ લોક જાગરણ પર્વના આયોજક આપણા સૌના લાડીલા ભાઈ કેન્દ્રનીલ રાજગુરુ, ભાઈ ઇન્દ્રજયસિંહ, ઉપસ્થિત ભાઈ જય વસાવડા, ભાઈ કૌશિક મહેતા, ભાઈ જ્વલંતભાઈ, ઉપસ્થિત બધા જ આગેવાનો અને ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત સર્વે વિદ્યાર્થી ભાઈઓને બહેનો. એક વિદ્યાર્થીએ પ્રશ્ન પૂછ્યો, સારી સિસ્ટમ, બરોબર સિસ્ટમ, કઈ સિસ્ટમ સારી? અને બાપુએ ખૂબ વિદ્વતાપૂર્ણ રીતે એને એનાલિસિસ કરીને તમારા બધાની સામે સિસ્ટમ સારી હોવી જોઈએ, એને ફોલો કરવી જોઈએ, અને નબળી સિસ્ટમ હોય તો એની સામે બળવો કરવો જોઈએ. આ વાતમાંથી પ્રતીતિ થાય છે અને એમાંથી જ મહાન લોકો અત્યાર સુધી જન્મતા આવ્યા છે. મહાત્મા ગાંધી એનું સૌથી ઉમદા પ્રતીક છે. પૂછવું છે કોઈ? હા. સિસ્ટમ શું છે અને સિસ્ટમ બનાવે છે કોણ? પોલિટિકલી સિસ્ટમ શું છે એ મારે જાણવું છે. યસ, હું એના વિશે આગળ કહી. જે દીકરીએ પ્રશ્ન પૂછ્યો પોલિટિકલ સિસ્ટમનો, એ જ હું વાત કહેવા જઈ રહ્યો છું. મહાત્મા ગાંધી પોરબંદરમાં જન્મા, ત્યાંના દિવાન એટલે વડાપ્રધાનના દીકરા. એના પછી રાજકોટ આવ્યા. રાજકોટે વડાપ્રધાનના દીકરા. બેરિસ્ટર તરીકે ભણવા જવું હતું. સિસ્ટમ એવી હતી કે દીકરો પરદેશ જાય, દીકરો કે દીકરી, એટલે એ વટલાઈ જાય, એટલે નાત બાર મૂકવા પડે. મહાત્મા ગાંધીને નાત બાર મૂકવાનું નક્કી કર્યું. તે દિવસે તો મોહનદાસ કરમચંદ ગાંધી જ હતા. નાતે મનાઈ કરી કે તમે વિલાયત નહીં જઈ શકો, જશો તો તમને નાત બાર કરવામાં આવશે. એટલે એમના એક સંબંધી જે પૈસા આપવાના હતા એમને ના પાડી દીધી કે હવે પૈસા નહીં મળે, અમે નાત બાર થઈ જઈએ. છતાં કોઈ એમના એક દૂરના સંબંધીએ મદદ કરી, વિલાયત ગયા. એટલે ગાંધીજીની નાતે ગાંધીજીને નાત બાર કર્યા. આ એક સિસ્ટમ જે બાપુએ વાત કરી. સારું થયું કે નાતના લોકોને સૂઝ્યું કે 1946માં એ નાતબાર માંથી પછી નાતમાં લીધા. 46માં જ્યારે આખા દેશે લઈ લીધા પછી નાતે લીધા. એ ઓર્ડર મેં પોરબંદરમાં કીર્તિ મંદિરમાં જે નાતમાં લેવાનો ઓર્ડર છે મેં જોયો છે, એટલે કહું છું. જો ગાંધીજીએ બળવો ન કર્યો હોત અથવા તેના પરિવારે જો સપોર્ટ ન કર્યો હોત તો ગાંધી કદાચ આપણને મળ્યા ન હોત, વિલાયતમાં ગયા હોત તો. અને વિલાયત ગયા એટલે જ એને આઝાદીની કિંમત સમજાય કે ત્યાંના લોકો કેવી આઝાદી ભોગવે છે ને આપણે કેવી ભોગવીએ છીએ. આફ્રિકા ગયા, ફર્સ્ટ ક્લાસની ટિકિટ મહાત્મા ગાંધી પાસે, પરંતુ માત્ર ધોળા લોકો જ પ્રવાસ કરી શકે. મહાત્મા ગાંધીને ફર્સ્ટ ક્લાસમાંના ડબ્બામાંથી ઉતારી અપમાનિત કરી કાઢી ન મૂક્યા હોત તો દેશને અને દુનિયાને મહાત્મા ગાંધી ન મળ્યો હોત. ગાંધીનો જન્મ સાચો થયો. અને બીજો પ્રસંગ જે હું વારંવાર કહું છું એ પ્રસંગ એ છે 1915માં મહાત્મા ગાંધી ત્યાં આવ્યા, દેશમાં આવ્યા. ગોપાલ કૃષ્ણ ગોખલેએ કહ્યું કે ત્રીજા વર્ગમાં બેસીને આખો દેશ જુઓ, દેશ કેવો છે. એ જોયો. 15માં અમદાવાદમાં આશ્રમ બનાવવાનું નક્કી કર્યું. એક એના બેરિસ્ટર મિત્રએ બંગલો દાનમાં આપી દીધો. મોટો બંગલો હતો. કોચરબ આશ્રમ જોવા જાઓ તો ત્યારે જોજો ત્યાં. એમાં એક હરિજન દંપતી આવ્યું આશરો લેવા માટે. જે વાત હું વારંવાર કહું છું. કહ્યું કે મને અહીંયા રાખો, કારણ કે મારા ગામમાંથી મને કાઢી મૂક્યા છે.
બાપુએ કહ્યું એમ આખો દેશ અસ્પૃશ્યતામાં માને, હરિજનને રાખીએ અભડાઈ જવાય, અપવિત્ર થઈ જવાય. ગાંધીજી એ વખતે કહ્યું કે હું સવારે પ્રાર્થનાના સમયે તમને જવાબ આપીશ. એ જવાબ આપ્યો. એને જ પ્રશ્ન પૂછ્યો પોતાના અંતરાત્માને કે આને રાખશું તો દાન આપવા વાળા દાન બંધ કરી દેશે, સોસાયટી વાળા બહિષ્કાર કરશે, આશ્રમ વાળા થોડાક લોકો છોડીને વયા જશે, શું કરીએ? એના જ અંતરાત્મા એ જવાબ આપે છે ગાંધીજીનો કે તો પછી આઝાદી કોના માટે લેવા માંગે છે? શેઠિયાઓ જે દાન આપે છે એના માટે? તો કે ના, એને તો આઝાદીની જરૂર નથી. તો કે તો તારા માટે? તો કે મારે આઝાદી ની ક્યાં જરૂર છે? હું આફ્રિકા કે ઇંગ્લેન્ડ જઈને પ્રેક્ટિસ કરી શકું. ગાંધીજી તો કે છેવાડાનો જે દંપતી છે, છેવાડાનો જે દંપતી છે એ હરિજન દંપતી, એના માટે આઝાદી લેવા માંગે છે, એટલે એને રાખે. ગાંધીજી રાખે છે અને એને આશ્રમ બદલવો પડે, સાબરમતી આશ્રમ બનાવવો પડે એવી સ્થિતિ સોસાયટી વાળા કરે છે. શેઠિયાઓ નાણાં બંધ કરી દે છે. પણ મક્કમતા હોય તો સિસ્ટમને કેવી બદલી શકાય? એ 3 મહિના પછી જ્યારે રેશનનો એક પૈસો નથી હોતો એ વખતે એક શેઠિયો આવીને 10,000 રૂપિયા આપી જાય છે. આ બીજા ગાંધીજીનો જન્મ થાય છે, જે રિફોર્મિસ્ટ હોય છે. પોલિટિકલ સિસ્ટમની શું વાત કરી હમણાં જ? કેવી સિસ્ટમ હોવી જોઈએ કે જેમાં દરેક વ્યક્તિ છે, દરેક વ્યક્તિ એનો પોતાનો અભિપ્રાય હોય અને એ અભિપ્રાયનું સન્માન હોય, ચાહે મારાથી વિરુદ્ધમાં કેમ ન હોય. હું 2003માં ઇંગ્લેન્ડ ગયો. 3જા નંબરનું શહેર લેસ્ટર, ત્યાંનું ખૂબ ગુજરાતીઓ છે આપણા ત્યાં, અને ખાસ કરીને કાઠિયાવાડીઓ, રાજકોટ, પોરબંદરના ખૂબ લોકો. એના મેયર એક ગોરધનભાઈ પરમાર, ખંભાળિયાના આપણા બાજુના જ, હવે તો એક્સપાયર થઈ ગયા. એ મને લેસ્ટર કાઉન્સિલમાં લઈ ગયા, ઘણી બધી વાતો કરી. એમાંની એક વાત એ કરી, મને કહે કે આ જે અહીંયાના ધોળિયાઓ છે એને ઇન્ડિયનોના એક બાબતમાં ખૂબ માન છે. મેં કીધું એવું ક્યું માન છે? તો કે એ એમ કહે છે કે અમારા બધાનો તો કલર એક સરખો, અમારા બધાના કપડા એક સરખા, અમારા બધાના રીતિ રિવાજો એક સરખા. જ્યારે ઇન્ડિયાની અંદર કેટલા બધા મલ્ટીકલ્ચરલ સોસાયટી, કેવડી મોટી સોસાયટી, કેટલા તહેવારો, કેટલી પ્રકારના ડાન્સ તમારા, કેટલી પ્રકારના લોકો. ને મને કહે કે એટલા માટે જ તમે બહાર જુઓ તો એના માઇલસ્ટોન હશે, એમાં એના માઇલસ્ટોનની અંદર 3 લેંગ્વેજમાં લખેલું હોય, કારણ કે એની તો લેંગ્વેજ એક લેંગ્વેજ અંગ્રેજી હોય, બીજી ગુજરાતી હોય ને ત્રીજી પંજાબી હોય, કારણ કે આ બીજી અંગ્રેજી બોલનારા સિવાયના 2 લોકો વધારે હોય છે, એટલે એમને બીજી ભાષા લખવા મળે, એટલા માટે એમણે આ વ્યવસ્થા ઊભી કરી. દિવાળી મનાવવા માટે લેસ્ટર કાઉન્સિલ દર વર્ષે ત્યાંની આપણી ઇન્ડિયન કોમ્યુનિટીને 1 લાખ પાઉન્ડ આપે દિવાળી મનાવવા માટે. અને આપણો એક વિદ્યાર્થી ગુજરાતી શીખવા માંગતો હોય, એક જ શાળામાં હોય, તો એના માટે એક આખો શિક્ષક રોકે. એટલું મ્યુચ્યુઅલ રિસ્પેક્ટ ત્યાં છે. આપણે ત્યાં બીજાની વિચારધારા છે એ બરોબર નહીં, હું કહું એ જ સાચું અને એ જ થોપી દેવાનું. આ સિસ્ટમ, આ પોલિટિકલ સિસ્ટમ છે એ સૌથી વધારેમાં વધારે ડેન્જરસ છે, જે થોપવાની પ્રક્રિયા છે. યુવાનો છે હંમેશા સિસ્ટમની સામે બળવો કરતો જ રહેતો હોય છે, અને એમાં કંઈ કશું ખોટું નથી હોતું, પણ કહેવામાં આવ્યું એમ લાર્જર ઇન્ટરેસ્ટમાં, લોકોના ઇન્ટરેસ્ટમાં જ્યાં કરવાનું હોય ત્યાં કરીએ. થોપવાની પ્રક્રિયા એ ખોટી છે. મારી દીકરી જીન્સ પહેરીને જાય અને હું નિયમ નિશાળમાં એવું લઈ આવું કે કોઈ એ જીન્સ પહેરીને આવવાનું નહીં. ભાઈ જીન્સમાં શું ખરાબ છે મને કહો છો?
મારી આંખમાં ખરાબી છે? મને તો અહીંયા એક અધિકારી બેઠા હતા, અહીંયા 3-4 જણા સામે બેઠા છે, અહીંયા 3-4 દીકરીઓ કરી છે જીન્સમાં, બહુ સરસ લાગે છે બધા, કોઈ પ્રોબ્લેમ નથી મને. આ વિચાર જે થોપવાનો વિચાર છે એ ખોટો છે. સંસ્કૃત ઉત્તમ લેંગ્વેજ છે, કોઈ વાંધો નહીં. શ્લોક બોલવા હોય સારી રીતે બોલાય, વંચાય, શીખવી જોઈએ, એમાં કોઈ ના નહીં. પણ અંગ્રેજી ભણો નહીં તમે, અને સંસ્કૃત ફરજિયાત તમને ભણાવું, કારણ કે મારે બીબા ઢાળ લોકો ઇન્ડિયામાં જોઈએ છે. બીબા ઢાળ લોકો, બીબા ઢાળ લોકો આપણે નથી જોઈતા. આપણે તો ઇન્ડિવિજ્યુઅલિસ્ટ લોકો જોઈએ છે, જે અંગ્રેજી બોલી શકે, સારું ગુજરાતી બોલી શકે, સારું હિન્દી બોલી શકે, સારું તામિલ બોલી શકે. સંસ્કૃત આપણી જે રિલિજિયસ લેંગ્વેજ, બહુ રીચ લેંગ્વેજ છે, એને શીખવી જોઈએ, પણ લેંગ્વેજ તરીકે શીખવી જોઈએ. થોપી દેવાની અંગ્રેજી ના ભણો તમે. મારા છોકરા ક્યાં ભણે? કોન્વેન્ટમાં ભણે, પણ સોસાયટીના જે સરકારી સ્કૂલમાં આવે એને તો ફરજિયાત સંસ્કૃત ભણાવો. ક્યાંનો નિયમ? પ્રાઇવેટ સ્કૂલો હોય એમાં એમ કે એમાં ગણિત ભણાવવાનું, અને એ ગણિત ભણીને આજે જ તમે ન્યૂઝપેપરમાં વાંચ્યું હશે કે આપણી એક ગણિતજ્ઞ છે, મેથેમેટિશિયન છે, એ મેથેમેટિશિયન જે મેથેમેટિક્સનો નોબેલ પારિતોષિક કહેવાય એવું પારિતોષિક એમને આજે મેળવ્યું, કારણ કે ગણિત ભણીને ગયા. પણ આપણને એમ કે તમને 2000 વર્ષ પહેલા જે ગણિત હતું, પ્રિમિટિવ ગણિત હતું, એ વખતે બહુ મોડર્ન ગણિત ગણાતું હશે, પણ એ તમને ફરજિયાત ભણાવવાનું. સરકારી સ્કૂલમાં જે ગરીબ લોકોના બાળકો જાય છે એ ત્યાં ફરજિયાત જાય. પણ મારા છોકરા છે જે આ થોપે છે, એ લોકોના છોકરા કોન્વેન્ટમાં જાય, કારણ કે એને બીબા ઢાળ સમાજ જોઈએ છે. એમાંથી હવે બહાર નીકળવાનો સમય છે, અને એમાંથી દુનિયા બહાર નીકળી ચૂકી છે. જે લોકો બહાર નથી નીકળ્યા એ હજી 18મી સદીમાં જીવે છે. હું યુરોપ ગયેલો. યુરોપની અંદર તમે જે દેશમાં જાઓ, એ સેન્ચુરીનો વોર હીરો છે, એના સ્ટેચ્યુ ખૂબ હોય. ઇંગ્લેન્ડમાં જાઓ તો નેલ્સનના સ્ટેચ્યુ જોવા મળે. એની સામે ફ્રાન્સનો હીરો કોણ? તો કે નેપોલિયન, એના સ્ટેચ્યુ જોવા મળે. 2000 વર્ષ સુધી જે દેશો લડ્યા, એ દેશોની અંદર આજે ઇંગ્લેન્ડથી નીકળી ફ્રાન્સ, જર્મની, ડેનમાર્ક, સ્વીડન, સ્વિટ્ઝરલેન્ડ, નોર્વે, રોમ, આ બધું ફરીને પાછા આવી જાઓ, કોઈ જગ્યાએ તમારી પાસે પાસપોર્ટ ન મળે. અને આપણે 1947માં જુદા થયા તો ફેન્સિંગ કરીએ છીએ. શું કરવા? સમજણ કોકમાં, ક્યાંક આપણામાં, ક્યાંક વધારે એનામાં સમજણનો અભાવ છે. એ કોક દિવસ તોડવી પડવાની છે. પણ અત્યારે તો સમજ છે કે જો ફેન્સિંગ ના બાંધીએ તો આપણી અસલામતી કહીએ. પોલિટિકલ સિસ્ટમની વાત કરી, બેસ્ટ સિસ્ટમ છે આપણી પોલિટિકલ સિસ્ટમ. ઇન્ડિયાની અંદર જે વ્યવસ્થા છે એ ઉત્તમ વ્યવસ્થા છે, પોલિટિકલ વ્યવસ્થા. કાલ સવારે જે વડાપ્રધાન હોય, ગઈકાલ સવારે, એ આજે સૂરજ ઉગે અને લોકોએ નક્કી કર્યું કે 5 વર્ષ તમને આપ્યા હતા, બદલવાની પ્રક્રિયા, કોઈ જાતની તકલીફ વગર બીજા દિવસે બીજા પ્રધાનમંત્રી આવી જાય. પણ પોલિટિકલ સિસ્ટમને બદલવાની, એને બદનામ કરવાની પ્રક્રિયા પણ એટલી જ મોટી છે. પણ તમે બધા યુવાન મિત્રો છો, અત્યારે કદાચ સમજાશે નહીં. આખરે આ પોલિટિકલ સિસ્ટમ આપણામાંથી જ આવે છે. જેમ કહેવામાં આવ્યું ને, આપણે જ વોટ આપીને આપીએ છીએ. કોઈ એમ કહે છે કે આપણે સમજદારી નથી, એ વાત ખોટી છે. ઇન્ડિયાની અંદર ખૂબ લોકોમાં સમજદારી છે. 2-5% લોકો હશે કે જે આમથી તેમ થતા હોય, પણ એનાથી લાર્જર જે સિસ્ટમ બની છે આપણી, એ સિસ્ટમ ઉત્તમ બની છે. અને એટલે જ આ દેશને અત્યાર સુધી ઉત્તમ વડાપ્રધાનો મળ્યા છે, જેને દુનિયા આખી માન આપે છે. કદાચ આપણે ઉતારી પડતા હોય,
આપણે ગાંધીજીની ભૂલ કાઢીએ, કારણ કે આપણે ગાંધીજીને વાંચતા નથી. આપણે નહેરુની ભૂલ કાઢીએ અને સરદાર અને નહેરુને લડાવવાના ધંધા ઘણા લોકો કરે છે. બે ઉત્તમ માનવીઓ હતા છતાં પણ સવાલ એટલો છે કે પાર્ટિસિપેટરી છે, એટલે તમારે પાર્ટિસિપેટ થવું જોઈએ, જાણવું જોઈએ, જાણીને ક્રિટિસાઇઝ કરવું જોઈએ અને જાણીને સપોર્ટ પણ કરવું જોઈએ, પણ જાણીને કરવું જોઈએ. જે લોકો ગાંધીજીને વાંચતા નથી એ સૌથી વધારે હું તમારા જેવો હતો ત્યારે ગાંધીજીને ગાળું દેનારો માણસ હતો, કારણ કે મેં વાંચ્યા જ નહોતા. બાપુએ કહ્યું એમ એ પહેલવાન નહોતા. આપણને પહેલવાન ગમે, મૂછો ઉપર હાથ દેતો હોય બરોબર એ બરોબર બહાદુર, એવું નથી હોતું. પણ વાંચ્યા પછી એમ થાય કે ગાંધીજી જેવો બહાદુર માણસ આ સેન્ચુરીમાં જન્મો. નહીતર અબ્રાહમ લિંકન છે એ સૌથી મોટો રિવોલ્યુશનરી, જેને ગુલામીની પ્રથા નાબૂદ કરી અમેરિકાની અંદર. છતાં ઓબામાને એમ પૂછ્યું કે સ્વર્ગમાંથી કોઈ એકની સાથે તમને ભોજન, ત્યાં બાળક તમારા જેવા કોઈ બાળક કે યુવાન હતા, એમને જ પ્રશ્ન પૂછ્યો તો ઓબામાને કે તમને સ્વર્ગમાંથી કોઈ એક આત્માને બોલાવવાની ઈચ્છા થાય કે મારે એની સાથે ભોજન લેવું છે, તો તમે કોની સાથે લો? એમણે ઈસુ ખ્રિસ્તનું નામ ના આપ્યું, અબ્રાહમ લિંકનનું નામ ના આપ્યું, એને મહાત્મા ગાંધીનું નામ આપ્યું. એની સાથે ભોજન લેવા કંઈક તો કારણ હશે જ. ઓબામા દેશની જે દુનિયાની સૌથી શક્તિશાળી વ્યક્તિ ગણાય છે, કારણ કે ઓબામાએ ગાંધીને વાંચ્યા છે અને આપણે વાંચ્યા વગર બરોબર જીતીએ ગાંધીને જેટલું જીતાય. કોઈ વાંચીએ નહીં, પણ આપણા હીરો હોય, મને નવા હીરોના બહુ ખબર નથી, પણ એને કોઈ કહે કે ના એ હીરો તો અમારો બહુ સરસ છે, બરાબર છે, કારણ કે એના વિશે સૌથી વધારે કોની સાથે અફેર્સ ચાલે છે, કોને હમણાં બરોબર ઝઘડા છે, બધી જ ખબર હતા. આપણે પેલાને વાંચતા. અલબત્ત એ પણ જરૂરી છે, પણ છતાં જે વિશ્વને રાહ બતાવ્યો છે એવા લોકો વિશે પણ જાણવું જરૂરી છે. અને એ આ જ ઉંમરમાં તમે બધા જાણી શકો. આ ઉંમર જ એવી છે જેમાં સિસ્ટમની સામે બળવોય કરી શકાય અને જેની અંદર સૌથી વધારેમાં વધારે જ્ઞાનથી સમૃદ્ધ પણ બની શકાય, એવું આ ઉંમર બધાની છે. અમે પણ આ બધી ઉંમરમાંથી પસાર થયેલા છે. તમે તો બહુ સારા લોકો છો કે અમને બધાને સાંભળ્યા નહીં તો સીટી વગાડે કંઈક આટલું લાંબુ મેર બાપુએ ભાષણ કર્યું એટલું, અને આટલું નીરસ. જો જયભાઈ કે ભાઈ બીજા કોઈ હોત તો બરોબર છે, બધાને ગમે એવું હોય, પણ અમારું તો થોડું નીરસ પણ હોય. અને એમાં આટલું લાંબુ થઈ જાય એટલે સીટી વાગે. પછી રોકેટ બનાવતા આવડે છે કે નહીં? આવડે છે બધાને? તો એક્સપર્ટ છો બધા, વાંધો નહીં આવે. સફળ જ થવાના બધા ગાંધીજીની જેમ, કોઈ વાંધો નહીં. રોકેટ ચાલે, પછી સાઈ પાછળ ફરે તો હવે તો પેલી સાઈ નથી આવતી, પેલી ઇન્ડિપેન્ડ આવતી પેલા, એટલે આમ કરીને એ પણ બધું ચાલતું. અલબત્ત એ જ જીવનનો આનંદ હોય છે અને એ જ સંસ્થામાં ભણીને આપણે સમૃદ્ધ થતા હોઈએ છીએ, જ્ઞાનથી સમૃદ્ધ થતા હોઈએ છીએ, સંસ્કારથી પણ સમૃદ્ધ થતા હોય છે. હું પણ ઈચ્છું કે અમારા ભાઈ ઇન્દ્રનીલભાઈએ જે પ્રયાસ કર્યો છે એમાં તમે બધા જ જે કંઈ તમારા પાસે આવીને વાત કરે એમાંથી કંઈક થોડુંક ગ્રહણ કરીને જીવનને જ્ઞાનથી અને સંસ્કારથી સમૃદ્ધ કરીએ. અને જો એવું કરીશું તો પ્રયાસ સફળ થશે. તમારા બધાની વચ્ચે અમને પણ મોકો આપ્યો વાત કરવાની, એટલે એમનો આભાર માનું છું. આપ સૌનો